યસ મિત્રો, સ્વાગત છે તમારું આપણા વ્લોગની અંદર. તો આજે છે રક્ષાબંધન અને અત્યારે વાગ્યા છે સવારના 7:30-8 જેવું. અમારા ઘરની અંદર બધા ઉઠે છે, ચા પીવે છે, છાપું વાંચે છે, નાસ્તો પાણી થાય છે. અને અમારા બેન અત્યારે ઉઠી ગયા છે અને બ્રશ થઈ ગયું છે. અને ફઈ અને પ્રાચી અત્યારે ચા પીવે છે અને છાપું વાંચે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજે રક્ષાબંધન છે અને બધાને હેપી રક્ષાબંધન. અને બધાને રાખડી બાંધો, જલસા કરો બેનું વારે અને ખાઈ પીને મોજ કરો. કંઈ કહેવા માગો છો? તો ફઈ અત્યારે હમણાં આની પહેલાંના વ્લોગમાં તમને જોવા નહીં મળ્યા હોય, કારણ કે ફઈ સુરત ગયા હતા અને ફઈ સુરતથી રિટર્ન થઈ ગયા છે. અને ફઈ સુરત મહિનો રોકાઈને આવ્યા અને ફઈને હવે જુનાગઢ ગમતું નથી. ફઈ કે હવે સુરત થાય થઈ જાય આપણે. સુરતની પબ્લિક વધારે એક્ટિવ છે. અહીંયા આળસુ લાઈફ લાગે છે. એટલે ફઈનું એવું કેવું છે કે અહીંયા જુનાગઢની અંદર બધા આળસુ છે અને સુરતમાં બધા એક્ટિવ છે. એનો મતલબ કે સવારથી ઉઠો ત્યારથી બધા અહીંયા દોડતા જ હોય ને અહીંયા બધા બેઠા જ હોય. તો અમારું જે રાખડી બાંધવાનો પ્રોગ્રામ છે એ 9-10 વાગ્યાની આજુબાજુનો છે. અને આની પહેલાંના વ્લોગમાં એક ઉખાણું પૂછ્યું હતું, તો એ ઉખાણાનો ઘણા બધાએ સાચો જવાબ દીધો છે. તો એમાંથી કેટલા લોકોએ સાચો જવાબ દીધો છે એ કોમેન્ટની અંદર એના નામ છે હું આગળ થોડોક વ્લોગ જોતા રહ્યો પછી હું તમને બતાવીશ. અને ઉખાણા ઉપરથી યાદ આવ્યું કે આજે મને એક પાછું બીજું ઉખાણું યાદ આવ્યું છે. તો હું ઘરમાં પેલા પૂછી લઉં કે એનો જવાબ આવડે છે કે નથી આવડતો. તો એક ઉખાણું પૂછવા માગું છું. પૂછો. તો ઉખાણું એ છે કે રમેશ એક રેસમાં દોડતો હોય અને એ બીજા નંબરના માણાથી આગળ થઈ જાય છે. તો એ હવે કેટલામાં નંબર ઉપર પહોંચી ગયો હોય? બીજા નંબર પહેલા નંબર ઉપર. ઓકે, તો તમારો આ આન્સરને આપણે સાચો છે કે ખોટો છે એ પછી કહેશું. તો તમને પણ આ ઉખાણું પૂછવા માગું છું, તો તમે પણ કોમેન્ટ કરજો. પપ્પા, તમને પૂછવા માગું છું કે રમેશ એક રેસમાં દોડતો હોય અને એ બીજા નંબરના માણસથી આગળ પહોંચી જાય છે અને રેસમાં દોડતો હોય છે. તો હવે એ કેટલા નંબર ઉપર પહોંચ્યો હોય? પહેલા નંબર ઉપર. તો તમે જો વિચારી શકતા હોય તો આ ઉખાણું વિચારો અને કોમેન્ટની અંદર જણાવો. ઉખાણું તમને સમજાય જ ગયું હશે કે રમેશ રેસમાં દોડે છે ને બીજા નંબરના માણસ કરતાં આગળ દોડવા માંડે છે. તો હવે એ કેટલા નંબર ઉપર પહોંચી ગયો છે? આની કોમેન્ટ કરો. આનો જવાબ આપશે એને પણ આપણે વ્લોગની અંદર શાઉટ આઉટ મૂકશું. તો અત્યારે બધા રક્ષાબંધનની અમારે અહીંયા તૈયારી કરે છે અને મીઠાઈમાં અમે રાખ્યા છે અત્યારે પેંડા. Can you tell me what is going on inside your mind? Cause you're so hard to read, it's like you're tangled in the lies. You tell me one thing, do another. તો અમારું બધાનું રક્ષાબંધન પતી ગયું છે અને રાખડી બંધાઈ ગઈ છે. આઈ હોપ કે તમારું બધાનું બી પતી ગયું હશે રક્ષાબંધન. સેફલી બધાની બહેનોએ રાખડી બાંધી હશે. તો હેપી રક્ષાબંધન ટુ ઓલ. તો અત્યારે વાગ્યા છે 11 જેવું અને રસોડાની અંદર અત્યારે ફઈ બનાવે છે. કેનું શાક છે આજે? કેળાનું. પાકા કેળાનું. ઓકે, પાકા કેળાનું શાક છે, દાળ ભાત છે. તો પાકા કેળા માટે શું રેસીપી છે? બસ રેસીપી લસણ છે, ધાણા ભાજી છે અને પાકા કેળા છે. ઓકે, લસણનો વઘાર છે, ધાણાભાજી, હિંગ અને લીમડો. હા, લીંબુ. ખટાશ, ગળાશ, મીઠાશ. હા. ખટ મીઠું શાક બનશે. કેળા ગળ્યા હોય ને એટલે ખટ મીઠું શાક બનશે. વાવ. તો અમારા ઘરની અંદર તો કેળાનું શાક ખવાય છે. અને અહીંયા અમારી જે આપણે ગુજરાતી દાળ, તો ગુજરાતી દાળ બની ગઈ છે. અને આ પડ્યા કેળા, કાચા કેળા. તો આ જે કાચા કેળા છે એનું જ આજે ઘરમાં શાક બન્યું છે. તો ઘણાના ઘરમાં કેળાનું શાક બનતું હોય, ઘણાના ઘરમાં ના બનતું હોય. તમારા ઘરમાં જો કેળાનું શાક બનતું હોય તો કોમેન્ટ કરજો. તો શું છે રાણી બપોર પછીનો પ્રોગ્રામ? કાઈ નહીં, બસ તમે કયો એમ. હા, તો ગોઠવશું. હાલો બપોર પછી કાંઈક. હવે હું શું કહું છું કે તમે મારા અકાઉન્ટમાં થોડાક પૈસા નાખી દો ને. કેમ? મારી પાસે સેવિંગ નથી અને મારે પછી શોપિંગ કરવી હોય ને તો તમારી પાસે માંગવા પડે છે. અરે જો તમે હે ને આના કરતાં તમે હે ને મારી પાસે એક જોરદાર સ્ટાર્ટઅપ છે ને મને જાણવા મળ્યું છે જેનું નામ છે ને અકુડો એપ્લિકેશન. એની અંદર તારે આ બધું સોલ્યુશન મળી જાય. એની અંદર કેવું છે ખબર છે? આ સ્પેશિયલ ટીનેજર્સ માટે બનાવેલી છે. એની અંદર તમારું પર્સનલાઇઝ પ્લેટિનમ વિઝા કાર્ડ તમને મળે કે જેની અંદર તમારી જાતે શોપિંગ કરી શકો. અને આની અંદર તારું નામ લખેલું પર્સનલાઇઝ વિઝા કાર્ડ તું ઓર્ડર કરાવી શકે છે અકુડો એપ્લિકેશન ઉપરથી. અને ટીનેજર્સ છે ને કોઈને ઓટીપી એના પેરેન્ટ્સને પૂછ્યા વગર ઓનલાઈન શોપિંગ કરી શકે છે. અને અકુડો એપ યુઝર ફ્રેન્ડલી છે અને વાપરવી ખૂબ જ ઈઝી છે. આની અંદર 2 જ મિનિટની અંદર તમારું કેવાયસી થઈ જાય. તમારો કોઈ પણ પેરેન્ટ્સના ડોક્યુમેન્ટ હોય ને એના ઉપર. ધારો કે
તારે સેવિંગ કરવું હોય ને તું આની અંદર ગોલ સેટ કરી શકે એ પ્રમાણેનું તારું સેવિંગ કરી શકે અને એમાંથી જ તારી વસ્તુ લઈ શકે એટલે તારું સેવિંગનું સેવિંગ થઈ જાય ને એમાંથી તારી વસ્તુ આવી જાય રેડી. અને આની અંદર આ લોકો હમણાં છે ને યુપીઆઈ પણ ચાલુ કરવાના છે એટલે તારું પેમેન્ટ છે ને તારે કોઈને ટ્રાન્સફર કરવું હોય ને પૈસા તો ફટાફટ તું કરી શકે છે. અને આની અંદર છે ને લર્નિંગ ઓપ્શન આપેલો છે કે જેની અંદર તમે પર્સનલ ફાઇનાન્સ વિશે ઘણું બધું શીખી શકો છો. તો અકુડો એપ્લિકેશનની અંદર તમે સેવિંગ વિશે જાણી શકો, પર્સનલ ફાઇનાન્સ વિશે પણ જાણી શકો, બધું જ એક એપ્લિકેશનની અંદર તમને મળી જાય. તો અત્યારે તું ડાઉનલોડ કરી લે અને તારું સેવિંગ કરી દે ચાલુ એટલે તારે પછી મારી પાસે પૈસા ન માગવા પડે. તો મિત્રો તમારે પણ જો સેવિંગની ઝંઝટ હોય અને પૈસાની ઝંઝટ હોય તો અકુડો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈને તમારું સેવિંગ ચાલુ કરી દો. ડિસ્ક્રિપ્શનની અંદર મેં અકુડો એપ્લિકેશનની લિંક આપેલી છે તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. અને અમારે પ્રાચીના ઘરેથી ફોન છે એમના ભાઈઓનો એમના ફયુનો. હેપી રક્ષાબંધન. કેમ છો? બસ શિવમ ક્યાં છે? Tell me where you stand. Tell me what is going on tonight. તો અત્યારે વાગ્યા છે 4:30-5 જેવું અને અત્યાર સુધી ઘરમાં બધા એમને બેઠા હતા અને પછી વિચાર એવો કર્યો કે અત્યારે હાવ ક્યાંય બહાર નીકળવા જેવું છે નહીં કારણ કે બધે બહુ ટ્રાફિક હશે. તો અત્યારે અમે વાડીએ જઈએ છીએ અને વાડીએથી પછી ત્યાં જઈને જોઈએ કે ત્યાં જઈને શું કરશું કારણ કે 5 વાગ્યા છે અમારે પહોંચતા 5:30 જેવું થઈ જશે અને અડધી કલાકમાં પહોંચીને પછી ત્યાં કલાક જેવો ટાઈમ છે ખાલી વાતાવરણને એન્જોય કરીએ કારણ કે ત્યાં ઠંડકવાળું વાતાવરણ છે. શું છે લાંબા ટાઈમે કેમ દેખાતા નથી? ત્રીજી લેરમાં હતા. ત્રીજી લેર ક્યાં આવી છે હજી? આવી ગઈ કે તમારે આવી ગઈ છે? આવી ગઈ અડી ગઈ. ઉનાળાની અંદર તમે ઘણી બધી વાડીના વિડીયો જોયા હશે એમાં આટલી લીલોતરી નહીં જોઈ હોય પણ આ ચોમાસાનો પહેલો વિડીયો છે અને વાતાવરણ જોઈ લ્યો પાછળ આ ગિરનાર અને એમાં જે વાદળા આજી છે એ તુરિયા ઘીસોડા કહે ને ઓરિજિનલ લાઈવ ઘીસોડું ક્યાંય દેખાય? આ જે છે દેખાય છે આ ઝીણું તુરિયું છે અને મોટું તુરિયું દેખાય તો જો આ છે ગલકુ પોપિયું આ પોપૈયા છે. ક્યાં કાકડીયું છે? આ રહી દેશી કાકડી વાડીની. લીલોતરી સારી થઈ ગઈ છે. આ તો જો એલોવેરા તો પણ ઘણું છે આ ઉલું હોય ને એમાં સારું થાય આપણામાં આટલું નથી થતું. આપણા ઘરે છે ને એ તો કબૂતરા છુંદી નાખે બધા. તો ઘરે તો છુંદી જ નાખે ને. અને આ છે ગુવાર. આ ગુવારનો છોડવો છે. પછી ભીંડો છે અને આ ભીંડાનો છોડવો છે અને આ છે લીલી હળદર જે આપણે હળદર ખાવામાં આવે છે ઈ છે. અને સીતાફળનો ફાલ અત્યારે બેહી ગયો છે સીતાફળની અંદર. આ રહ્યા ઝીણા ઝીણા સીતાફળ. અને આ જો લસણ, લીલું લસણ. તો અત્યારે સાંજના 6:30 પોણા 7 જેવું થયું છે અને બધા બેઠા છીએ. સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો છે. સૂર્ય અત્યારે ડૂબી ગયો છે અને વાતાવરણ ફૂલ ઠંડુ છે, ફૂલ મોજ આવે એવું છે. બધા અહીંયા બેઠા છે અને વાતું કરે છે અને ફડાકા ઝીકે છે. આપણે ઓલા વખતે આવ્યા ને તો અહીંયા તો બહુ બફારો થઈ ગયો હતો. ત્યારે તો આવ્યા એમ થાય ઘર ભેગા થઈ જઈએ. ત્યારે પણ બફારો એવો જ હતો જોરદાર. એમ થાય કે આમ આ બધું ઓલું થતું કે જલ્દી ઘરે વયા જાય એવું. આજે તો સુપર વાતાવરણ. શું કયો કાકા? અમને વાતાવરણમાં બહુ કઈ ખબર પડે નહીં. કેમ? અહીંયા આવું તો રોજ હોય એટલે અમને આમાં કઈ અમારે તો રોજ આવું વાતાવરણ નહીં. પણ અમારે પહેલી વાર હોય એટલે કે અમારે મહિનામાં એકાદી વાર અહીંયા આવવું હોય એટલે અમારે લાગે. પણ તમે કુદરતી વાતાવરણમાં રહ્યો એટલે આમ મજા આવે. અમારા શરીર જો ને તો શરીર તમારું લેરમાં આવી ગયેલા હોય એવા. ત્રીજી લેરમાં આવી ગયેલો હોય એવા. અત્યારે 7 જેવું થયું છે અને હવે અત્યારે અહીંથી ઘર ભેગા થવાનું વિચારીએ છીએ. તો બધા લોકો હવે આવે છે અને ગાડી બાડી વાળીને પાછા રિટર્ન થાય. દરવાજો ખોલો હો ને. તો વાડીએથી ઘરે આવ્યા પછી બધા જઈમાં અને અત્યારે બધા કપિલ શર્માનો શો ચાલુ છે. તો કપિલ શર્માનો શો ચાલુ થઈ ગયો છે અને બધા દાંત કાઢી કાઢીને ઢગલા વડે. શું થયું હે? તો વાંધો નહીં. તો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે જે ઉખાણું પૂછ્યું છે એનો જવાબ આપવાનું ભૂલતા નહીં. આની પહેલાંનું જે ઉખાણું હતું એમાં સાચો જવાબ છે જમણા હાથની કોણી
તો મોસ્ટ ઓફ 1500થી 1600 જણાએ એમાં એની કોમેન્ટ કરી છે અને ઓલમોસ્ટ 1000 જણાએ એનો સાચો આન્સર આપ્યો છે. તો જેમાંથી બધાના નામ લેવા તો શક્ય નથી આ વ્લોગની અંદર, કારણ કે ઓલમોસ્ટ બધાનો આન્સર સાચો છે. તો એમાંથી 1000 જણાના સાચા આન્સર છે જેનું, અને સાચો આન્સર હતો જમણા હાથની કોણી. તો આજનું જે ઉખાણું છે એનો પણ સાચો આન્સર આપો તમને આવડતો હોય તો વિડીયોને આપણે અત્યારે એન્ડ કરીએ છીએ. તો લાઈક કરતા નહીં. લાઈક કરતા નહીં એમ કેમ? એ તો ભૂલમાં બોલાઈ ગયો. તો હવે ફરીથી એ તો હાલે ને, લાઈક કરતા નહીં, શેર કરતા નહીં, એ રીતના. Can you tell me what is going on inside your mind? 'Cause you're so hard to read, it's like you're tangled in the lies.